सूरत में आम आदमी पार्टी का विरोध प्रदर्शन। स्कूल कॉलेजों में बढ़ती फीस को लेकर विरोध प्रदर्शन जारी। वराछा इलाके में रैली निकालकर किया विरोध प्रदर्शन। और सरकार द्वारा एफआरसी की नियुक्ति के बावजूद कोई निर्णय नहीं। निजी स्कूल कॉलेजों पर मनमानी का आरोप है। अभिभावकों को लूटा जा रहा है। तत्काल सरकारी कार्रवाई की मांग की। नमस्कार, हूँ राकेश हिरपरा, प्रदेश महामंत्री आम आदमी पार्टी गुजरात। आज रोज आम आदमी पार्टी गुजरात समग्र गुजरातभर में आंदोलन કરી રહી છે, વિરોધ પ્રદર્શન કરી રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્યની માણસની પાયાની જરૂરિયાતો છે। આજે દિવસે ને દિવસે શાળાથી માંડી અને કોલેજ સુધીનું શિક્ષણ મોંઘું થતું જાય છે। પ્રાઇવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે એફઆરસી ની નિમણૂક એફઆરસી બનાવેલી, પણ છેલ્લા ઘણા વર્ષોથી એફઆરસી માં જજ અને ચેરમેનની નિમણૂક જ નથી થઈ। આ એફઆરસી બનાવેલી એફઆરસી પણ સરકારના ઇશારે, ભાજપના ઇશારે અને શાળા સંચાલકોના ઇશારે કામ કરે છે અને શાળા સંચાલકોને મનમાની ફી વધારવાની છૂટ આપે છે, જેને લીધે વાલીઓ લૂંટાય છે। કોલેજોની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજોની સંખ્યા ઘટતી નથી। તાજેતરમાં આપણે સૌએ જોયું કે મેડિકલ કોલેજોની ફીમાં 10-10 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। સામે સરકારી મેડિકલ કોલેજોમાં સીટોની સંખ્યા નથી વધતી, શાળા કોલેજોની સંખ્યા નથી વધતી, તો વાલીઓ જાય ક્યાં? આ તો આ લૂંટનો બંધ કરાવવા માટે, આ લૂંટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન સમગ્ર ગુજરાતભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે, જેથી કરીને આ લૂંટ ઉપર લગામ लगावी शके। जी, मेरा नाम पायल साकरिया है। आज आम आदमी पार्टी सूरत शहर के संगठन के द्वारा हम सब ने पद यात्रा का आयोजन किया था, क्योंकि आज के हाल में जो शिक्षण का व्यापार चल रहा है, शिक्षण में जो फ़ी વધારા जो है वो दिन ब दिन बढ़ता ही जा रहा है। फीस ज़्यादा मतलब बढ़ती ही जा रही है। हमें अभी पता है कि अभी थोड़े दिन पहले ही मेडिकल के जो स्टूडेंट थे, मेडिकल में जो फ़ी વધારા जो किया है, तो उसमें भी हमने विरोध किया था। जो मेडिकल में अगर ग्रेजुएशन करना है और फिर डॉक्टर बनना है तो उसके लिए 66 से भी ज़्यादा 88 तक जो फ़ी વધારા किया है, तो वो फ़ी વધારા जो है वो वापस लिया जाए। उसके लिए हमने आम आदमी पार्टी ने यहाँ पे पद यात्रा का आयोजन किया था।